તો હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક. મિત્રો વાત કરીશું આજે આપણે લોકરક્ષક કેડરની જે ભરતી પ્રક્રિયા હમણાં સુધી ચાલુ હતી એમાં 15/6/2025ના રોજ જે લેખિત પરીક્ષા યોજાઈ હતી એના ગુણ એટલે કે માર્ક્સ મિત્રો જાહેર થઈ ચૂક્યા છે. તમે પોતાના પર્સનલાઇઝ માર્ક્સ જોઈ શકશો. 30/7/2025ના રોજ આ જે લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી, જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી મળેલ તેની ચકાસણી કરતાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. અને હવે 15/6ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના ગુણ અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. મિત્રો આ જે PDF આપેલી છે એમાં અહીં ક્લિક કરો, જે આપેલું છે એના ઉપર ક્લિક કરીને તમે તમારા માર્ક્સ જોઈ શકો છો. એ પણ આપણે બતાવ્યું છે વિડીયોના અંત સુધીમાં, પરંતુ અહીંયા કેટલાક ખાસ નોંધ આપેલી છે પ્રમાણે દરેક વર્ગખંડમાં CCTV કેમેરાની રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે. એ ખાસ નોંધ છે. અને કોઈ પણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે તો પરીક્ષા નિયમ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરશે અને તેમાં ઉમેદવારી રદ થશે. બરાબર. છેલ્લે નામદાર કોર્ટ તરફથી વખત ચુકાદો નિર્ણય આવશે અને તમામ ઉમેદવારોને બંધન કરતા તે રહી શકે છે. બરાબર. અહીંયા મિત્રો તમે જે વાત કરો છો એમાં જે માર્ક્સ જે છે બરાબર, એમાં 15 દિવસની અંદર સમય મર્યાદા આપેલી છે. બરાબર. એ ગુણ ચકાસણી પછી જે પણ 500 રૂપિયાનું રીચેકિંગ ફી, તમે જો રીચેકિંગ કરવા માગતા હોય તો 500 રૂપિયાનું જે ડ્રાફ્ટ છે એ ભરવો પડશે અને ત્યારબાદ તમે પોતાની કહી શકાય કે રીચેકિંગની પ્રોસેસ આગળ વધારી શકો છો. અહીંયા એનું પોસ્ટલ એડ્રેસ આપેલું છે. બરાબર. આપણે વાત કરીએ અહીં ક્લિક કરો તો એ ક્લિક કર્યા પછી આપણે જે છે અહીંયા જે તે ઉમેદવારોનું રોલ નંબર કન્ફર્મેશન, બર્થ ડેટ અને જે છે ટેક્સ જે કેપ્ચા છે એ આપીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે આ પ્રકારની એક જે છે PDF અથવા તો કહી શકાય કે એને પ્રિન્ટ નીકાળી શકો છો. તમારું રિઝલ્ટ અહીંયા પાર્ટ A અને પાર્ટ B વાઇઝ આપવામાં આવેલું છે. જો આપણે વિડીયો ગમ્યો હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરજો, વધારે કમેન્ટ કરજો તમારા જે પણ માર્ક્સ થતા હોય તે, અને જે પણ પ્રોબ્લેમ હોય વાંધા અરજી મુતાબિક અને જે કહી શકાય રીચેકિંગના મુદ્દે તો તમે અમને કમેન્ટ કરી શકો છો. ધન્યવાદ.